હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો ફેમિલી, આપણે કાલે માલ લખ્યો હતો, એ બધો માલ આવી ગયો છે અને જો કાંઈક માલ અહીંયા પીડ્યો છે. દક્ષભાઈ જો મને છે રમવા. તો માલમાં હું આવેલું છે, જો બધું અત્યારમાં આવેલું છે. અત્યારે બધું જશે પડ્યું છે ને, તો વિગતવાર કરી દઈને વાર લાગશે. ઘણો બધો માલ આવી ગયો છે. લગભગ બિલ અહીંયા પડ્યું છે, 8-9 હજારનું બિલિંગ છે. અને કંઈક માલમાં જો કંઈક આવું છે બધું. થમ્સઅપ, હવે શાળો શરૂ થઈ ગયો, ઉનાળો વહી ગયો, ઉનાળો આવી ગયો, સોરી. એટલે સોડાનું કરવાનું તો આપણે સોડા સ્ટાર્ટ કરી દીધી છે લીટર બોટલમાં. થમ્સઅપ, સ્પ્રાઇટ એન્ડ શું છે આ ડૉક્ટરના હાબો. કાલનું બિલ તમે આગલા બ્લોગમાં આપણે ડૉક્ટર સાબુન બધું જે કંઈ બિલ લખાવ્યું હતું એ બિલ પ્રમાણે બધું અત્યારે લખાવી નાખ્યું હતું અને આજ આવી ગયું છે. તો જો ડૉક્ટર સાબુ આ લીધી છે આપણે 3 ફ્લેવરમાં સોડા. કઈ છે? ટેસ્ટી કંપનીની સોશિયોસિસ, આ ટેસ્ટી કંપનીની જીરા, અને આ ટેસ્ટીની છે ઓરેન્જ, અને આ છે 20 વાળી પાણીની બોટલ, પ્લસ ડૉક્ટર સાબુ, દાંડી મીઠું, શું છે મગની દાળ 2 કિલો લીધી હતી, અને અડદની દાળ છે, અહીંયા છે મગ, અને અહીંયા પડ્યો છે નીચે છે ખાંડનો કટો. ખાંડનો કટો છે. અહીંયા ક્રેકજેક બિસ્કિટ એન્ડ અહીંયા છે મિત્રો આ ચાના કપ આવી ગયા છે. અને આ છે સનફ્લાવર લીટર બોટલમાં. અને ચોખાના પૌવા જો બધો માલ એટલો બધો સેટ કરી નાખવા આવી ગયો છે. અને એટલો અહીંયા તો જગ્યા નથી, પણ માળિયામાં મૂકવો પડશે. માળિયું પણ ફૂલ છે. તેલની બોટલ આમે મૂકવાની છે આપણે જગ્યામાં ખૂણામાં. અને ખાંડનો કટો ને એવું થોડું ઘણું રહી જાય. બીજું જો સામેની દુકાન છે ને એ દુકાનમાં મૂકવાનો છે. અને આ બધું છે. અત્યારે જો અમારા દક્ષભાઈ હમણાં છે રમવા. અને આ બધો માલ આપણે ગાડીમાં ત્યાં લઈ જાય છે મિત્રો. આ જે અત્યારે નવી જ્યારે આપણે દુકાન ચાલુ કરી હતી ને ત્યારે આ બધો માલ છે ને પ્લેટિના ગાડી જે હતી ને ત્યારે નથી, તો અત્યારે નવી ગાડી પડી છે. પ્લેટિના ગાડી અહીંયા પડી હોય આપણી. એ પ્લેટિના ગાડીમાં હું પહેલાં નવી દુકાન આપણે ખોલી હતી ને ત્યારે બધો માલ જે છે ને એ પ્લેટિના ગાડીમાં હું હારતો, જૂની ગાડીમાં. કેમ કે લિસ્ટ તો આપણે બનાવવું જ પડે, કેમ કે જે કાંઈ ઘટતું કરવું તો યાદ એટલું બધું કેટલું યાદ રાખવું. એ બધી લિસ્ટ બનાવતો અને અઠવાડિયામાં 1 થી 2 વાર સારકુંડલ આપણે લેવા જતા. પણ અત્યારે જો બધું અહીંયા વીજપડીથી બધું અહીંયા માલ બધો આવી જાય છે આપણે ઘરે. એટલે ગાડીના ધક્કા બંધ કરી દીધા છે એટલે સારું છે. અને ગાડી મારી વજન લોડિંગ કેટલું પછી થાય એટલું હામતું એટલે તો લાવતા ગાડીમાં. પણ અત્યારે બધું ઘેરે દઈ જાય છે દુકાનનું સામાન જે કાંઈ છે એ આપણે મંગાવેલો હોય બધું. એટલે આપણે હવે હમણાં થોડીક રાહત રહી માલ લઈ જવામાં એમાં. કેમ કે અઠવાડિયામાં 15 દિવસમાં એક વખત જવાનું જ હોય. તો ફાઇનલી મિત્રો બધું છે ને ફર્સ્ટ ક્લાસ ગોઠવી નાખ્યું છે. તમે જુઓ જો તેલને બોટલ સામે મૂકવાની હતી. ચોખાના પૌવા ખાલી થઈ ગયા હતા એ પણ લીધા છે. ભૂંગળા, અડદની દાળ ને બધું જો વ્યવસ્થિત રીતે મૂકી દીધું છે. અને બધું સરખું મૂકી દીધું છે એમને. બીજો બધો માલ જે છે એ ઠેકાણે મૂકવાનો તો એ મૂકી દીધો છે. અને એવું બધું આજનું કામ હતું આપણું. તો આજના બ્લોગમાં બસ એટલું જ. મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે. જય માતાજી.